હવે મારી વાત તો હું જાણું, મારા મનમાં શું છે હું જાણું. હવે મને ભારે કરી રોઈ રોઈ કોને સાંભળાવું, ગોરાબે આવા દખ કોની આગળ ગાવું. એમ ટીલો કે છે એવો રુદિયો એ રૂવે ને માયેલું ભીતર જરે ભીતર જરે. વાહ વાંઢા વાહ. વાંઢો કેમાં વાંઢા હોય ને વાંઢા આલી હું ને ઝાપટ ભેગા કુંગા કાઢ નાખી. વાંઢા હોય ને વાંઢા જ કે ને. વાંઢો મને નહીં કહેવાનો, કાં તું વાંઢો નથી? મને કુંવારો કહેવાનો. હવે કુંવારા તો 30 વર્ષ સુધી ના હોય ને એને કુંવારા કહેવાય. તું 60 પૂગ્યો, તું તો વાંઢો કહેવાય. તારી માથે વાંઢાની સિક્કો લાગી ગયો, સિક્કો. એટલે એ વાત સાચી હો તારી, સાપ જાય નહીં. હે બાબા? હા તો તારી પાસે આટલી બધી મિલકત છે, વાડી છે, બંગલા છે, તો તું આ વાંઢો કેમ રહ્યો? હવે તું નિરાતે બેસ, હું તને કહું સમજી લે. એટલે તારી કહાની કે છે? આ મારી કહાની કહું છું, નિરાતે બે. મારી જિંદગીમાં તો જાતી જિંદગી એ દુઃખ છે. શું કરું, દીકરોય મારો ને દીકરાનો વહુય મારી નહીં. મને તો બહુ જ યાદ આવે છે મારા ઢીલાની. રોજ ને અહીંયા મળવા આવું, રાહ જોઈને અહીંયા બેઠી હોય, નિરાશ થઈને પાછી વહી જાઉં. હે ભગવાન, આજ તો એનો ભેટો કરાય. આજ બહુ દુઃખી હોય ને બહુ યાદ આવે છે મને. લે કેમ હા ઓછાળી થઈને બેઠી છો? ભગવાન, તે સાંભળ્યું તો ખરું મારું. 20 વર્ષથી હું અહીં રોજ સવારમાં આવું, મનનો નિયાકો મૂકીને જાઉં હું રોજ. તો તું હું ક્યારેય મને ભેગો નથી થતો. પણ હું રોજ સાંજે આવું છું. હું સાંજે ભેગી થવા આવે જ ને, પણ તું સાંજે ક્યાં હોય જ નહીં અહીંયા કણે. હું હવારમાં આપણે વેલા હવારમાં નતા મળતા પેલા રોજ, હા. એટલે હું ઈ જ ટાઈમે અહીંયા આવીને બેઠી હોય કે આજ આવશે હું મારો સવારે આવતો પણ તું નહોતો ભાળો, એટલે સાંજે મંડ્યો આવવા, તોય ભેગી ન થા મને. કે કાઢી ઓળી બેઠી હોય, હુઈ જઈ હોય, મને ક્યાંથી ભેગી થા? અને શું આમ આ હોડા ક્યાં પડે? આટલી બધી હું દુઃખમાં છો તું? શું કરું મારે ઢીલા, તને કેવી રીતે વાત કરું? કા હું છે પણ આ મારો છોકરો ને મારા છોકરાની વહુ મને બહુ હેરાન કરે છે. મારા બેટા દુઃખ તો દેતા છે હો, એ તો પાકું જ છે. પણ તને કઈ ખબર છે બીજી? તારે ને મારે પ્રેમ હતો ને, તારા પ્રેમમાં હજુ મેં લગ્ન નથી કર્યા, કેટલા વર્ષો થઈ ગયા. શું વાત કરે છે? હા હા, હજી તું એમને મત છો? એમ નિમત સૌ જાયલું પછી મુકાતું નથી. સાચી વાત છે અને ઢીલા. દુનિયા મને વાંઢો વાંઢો જ કે છે. ઢીલા, તે નથી લગ્ન કર્યા ને તો હજી પણ મેં નથી લગ્ન કર્યા તારી જેમ. આપણે જીવન એવું જીવ્યા સવી ને, ત્યાં લગ્ન નથી કર્યા ને મેં લગ્ન નથી કર્યા, તો ઓલો વહુ છોકરો એ કોણ છે? એમાં એવું છે કે ઈ મારો છોકરો નથી. હવે જાતી જિંદગી મારો ટેકો કોણ રે, એટલે મેં એને દત્તક લીધો છે. પણ મને નથી ખબર કે બે માણા આવા નીકળશે. જો તું મને સાથ દે તો એનું બધું થઈ જાય. સાથ દેવાનો મતલબ? એ વાતે તારી સાચી, પણ આ દુઃખ મારેથી જોવાતું નથી તારું. હું તો કેટલા વર્ષથી ઢીલા સહન કરું હું બેયનું. ક્યાં જાઉં? રોજ અહીંયા આવું તારી રાહ જોઉં. તો મને છે ને તું મને સાથ આપ. હા, પણ હું તને સાથ સાથ આપ. આપું, પણ કરશું શું આપણે? જો તું મને સાથ દે ને તો આનું બધું થઈ જાય. હા, મન કે. આ ઓરી આય. હા તો હારું. બરોબર ને? હવે હાલ તાર અવાજ આવી બે. હું કરે છોકરા? આવો ડોશમાં. હજુ મારા બાપાએ ખોખા પાક બનાવવાનું કીધું ને તો ખોખા ખાંડું. ખોખા ખાંડે છે એમ ને? લ્યો ખાવ ખોખા. હું મારા રોયા, તું મારી લાઠી કરેસ. કાં? ગઈડી થઈ 70 વર્ષની, મારા મોઢામાં દાંત છે. એવું મને થોડી ખબર હોય. મમરું તો થાય. ચાઈ ગયા તાર બાન બાપુ? ઈ બધાય તો બહાર ગયા છે. બહાર ગયા હે? હા, તાર તો આખી જિંદગી આમ ને એમ જ જીવ નહીં, ઘર કામમાં જ તે. ઘર કામમાં જો તમે વડીલ કહેવાય કે આમ વાત કરો તો ખરખું આવે. હાલ ને જોવું. એવું છે. હાલ છોડી હોય તો કહું. તે હું આમ હું એને આવ્યો આટો મારવા. આ નીકળી હતી તો મેં કીધું લાય આટો મારતી જાઉં. એવું બાકી આમ તો મજામાં. હવે જાતી જિંદગી મજા જોઈએ આપણે, શું વાંધો હોય? હા, ઈ વાતે હાશી. કામ બામ કઈ હોય ને આ રીતે જો ઘડી તાયા ને ઘડી તાયા, અમાર ગઈઢા માણસો શું હોય? હા, આખો દી વિયો જાય ઘણો ને બીજું શું હોય.
હારું હાલ તો હું જઉં. હા તે આવજો હો. એ હા કેજે તાર બા બાપુ ને બા આવ્યા તા. એ હા. લે. આ દસ્તો જાય જો આમાં દીકરી ઓલી ડોશી ઉપાડી ગઈ લાગે. આ તમારા બાપા ને મારા બાઈ આવે ને કેવું હે પેલી ડોશી બધું લઈ જાય ઘરમાં દીકરી લે. હું કરું? આવું છું હવે. તારો તો હાલવામાં વાર લાગે લે. કઈ વાર નથી લાગતી તમારે આયરો આયરો તો આવું છું. એટલે શું કરે? આ ખાંડું બેઠો બેઠો દેખો. શું ખાંડે? ખોખા પાક કરવાનો ને એટલે માંડવી ખાંડું. આ તારી માએ જ તને કીધું લાગે છે. કેવું જીનસ પૂરું કર્યું આ? ના ના બાકી જો એટલે રે. જો આ. તને બહુ ખોખા ભાગ ભાવે છે કા? હા તો ભાવે જ ને, હું કામ ન ભાવે? હું બધા હાટું કરી નાખીએ. તા હાથે ખાંડીને ખાતી હો બિચારા આને હું છીન છીન કરે. એ બાપા આ બીજું મૂકો અને આ રે ને ખોખા ખાંડતો તો ઓલી ડોશી આવી ને તેમની ડોશી દસ્તો લઈને વઈ જાય. લે બોલ. કે દિવસ આવી હતી હાંસી લઈને વઈ ગઈ. આ સોરકણી જ લાગે છે. જ્યાં બેહવા જાય ને વસ્તુ ઉપાડતી છે. હા તો આ તો એવું હારું એમ કયો કે દસ્તો લઈ જાય કાલ સવારે આપણે ઘરે ન હોય ને કાંઈક ઘરમાં જ બીજી કિંમતી વસ્તુ લઈ જાય ને તો હેરાન થઈ જવું. હાલો ને ઘરે જવું છે. આ બીજું તો બધું તો ઠીક હાણસી વગેરે હાલે વગર પણ આ દસ્તા વગર ન હાલે. અરે દસ્તો દસ્તા ની જગ્યાએ કાલ સવારે બીજું કાંઈક લઈ જાય તો હાલો જાય ડોસીને ઘરે. ઘરે જઈને બધું લઈ આવીને કહી દેવી. જેટલું આપણો સોરી કે નહીં બધું લઈ આવી. હા તો હાલો. એટલે હવે એના દસ્તાને શું કરવો હોય છે? હાલો હાલો જાવું ચાલો એને ઘરે એને જાવું. ટેવ હોય ને. જાતી જિંદગી દસ્તો સોર્યો, સાલ્યા સોરે, હાંસી સોરે. કોઈ બેવાય ન હાવ તું એકલા એકલા કંટાળો આવે. કેટલા ને ઘરે બેવા જાવું મારે. શું કરો છો ભાભી? આવો 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 દેર. શું આવે આમાં? પડ્યા ને કોણ? શું આવે આમાં? કા બોલ કઈ તું તો બોલ. થોડાક વેલા આયા હોત તો બધા ચા ન પીવે. મેં એકલી ચા પી લીધો. હવે નથી ને સા? ચા પતી ગયો. તમે નથી પચી જાતા એક. કા હું? હજી મારે જીવાનું છે. હવે કે તમે હમણાં આવ્યા હતા તમે હાંસી સોરી ગયા. એલી ના ભાઈ હવે તને કોણ કહે હે? હા હવે યાદ કરો તમે. બે સાલ્યા હોતન લઈ ગયા છો. ખોટું બોલો છો. જાતી જિંદગી મને સારું લાગે ચોરી કરતા. આવે તુંય તે એ હારે હું બહુ ઈ હારે કહું કરે. હું ઈ જ કહું કે જાતી જિંદગી બધે ચોરીના અને ધંધા હમણાં મૂકજો. દસ્તોય લઈને અને વયા આવડી ગયા તમે. ઉંમરે અમારે કેવું લે જાતા જાતા શેલાથી બે વાય દસ્તો લઈ ગયા. દસ્તાન શું કરવો તમારે? એ મારા રોયાવ તમને શરમ ન આવતી? આ 70 વર્ષની ડોશી ઉપર આવો આરોપ નાખતા. મારે ચોરી કરીને શું કરું છે? કઈક માળા ભજવો, માળા સોરવાનું મૂકી દો તમે. બા તમારે જોતું હોય તો તમે માગીને લઈ જતા હોય તો દઈ દઈએ. હું આ દેકારા કરો આમ બધા. જો ને બટા આ જાતી જિંદગી મારી ઉપર આરોપ નાખે ચોરીનો. બોલ. આરોપ નો નાખે. પેલી જણ બે હોય તો હાણખી લઈ ગયા, એની આગળ બે હોય તો બે સાલ્યા લઈ ગયા, છેલ્લે મરસા ખાંડવાનો દસ્તોય લઈ ગયા. હા પણ ઈમાં લઈ ગયા હોય તો શું થઈ ગયું? બોલો તમારે કેટલા રૂપિયા થાય હું દઈ દઉં. રૂપિયાને શું કરવા પણ ઈ ટેવ હારી થોડી છે કે તો માગી લેતા હોય પણ તો. ઉપરાણું આવું ન લેવાય. એ મોટભાઈ આ તો અમે છીએ ને એટલે હરખાએ સમજાવ્યા આવ્યા. બીજા હોય ને તો ક્યારના ભાંગીને કેસ કરી નાખે. ખબર છે? એવું માર ઘરે છે ને બાપા ઘણું લઈ ગયા પણ ગૌઠું કહેવાય બિચારાનો જીવ એમાં છોકરા જેવો થઈ ગયો હોય. પણ કઈક જીવ છે ને કઈક આમ ભજન નો જીવ રખાય, સોરવાનો જીવ ન રખાય. પણ જેમ ઉંમર થતી જાય ને એમ બાળક બુદ્ધિ આવતી જાય. પણ માગી લીધું હોય તો શું વાંધો આવે એને? માંગીની ને શું આ કઈ ખડકલો કરવો છે? કોઈ નાનો પાડે ગમે માગે વસ્તુ દે. મારે હું મરી જાવ એટલે બાંધીને જવાનું સાથી તમારું બધું. પણ ભાભી તમારે વિચાર કરવો પડે. જેનું એનું બઠાવી ન લેવાય. બે હવા જાવ છો ને બઠાઈ લો. આટલી ઉંમર છે એટલે કઈ કહેતા નથી. કાલથી તાર ઘરે જ બેવા ન હાવ મારે. આવતાય નહીં હવે. એવું ન કહેવાય. કહેવાય જ ને. તમારો કોઈ હાર ને એવું જ નથી ચોરી ગયા ને એવું તો કઈ નહીં. હાર હોય તો શોધી જાય તો ને. ઈને ચોરી કહેવાય. આ ચોરી કીરી નો કહેવાય. અને હાર ભાળ જતા મૂકે નહીં. એમ નહીં. અત્યારે દસ્તો લઈ ગયા, મારી મમ્મી પાસે હાણસી લઈ ગયા, કાલ સવારે હાર લઈને વયા જાય. અમારે શું કરવું? હાર ને ઈને ક્યાં ગળે બાંધીને હા, કઈ બજારમાં રખડવું છે? હા કાન બટા લઈ ગયા હોય શું કરી લેવાનું? એને પહેરીને રખડવું નથી પણ આ બધું ભેગું કરે ઘરે.
ગળઠું હોય ને એને કોઈ દી મોટો હાથ મારવાનો ઈરાદો ન હોય. આ તો ભૂલમાં બિચારાને આમ લેવાઈ જાય ને એટલે એને એમ થાય કે આપણું છે. તો આમ અંદર જોજો સોરી સોરીને ખૂણો ભર્યો છે. હવે બિચારાને પ્લાસ્ટર નથી. હું અંદરનું હું તમે ટીલા કાકા ગાળા મારો બેઠા બેઠા. આની એવી ઓયડી ખાવા પીવા એ હવે તો રહેવા નહીં દે આ હવે રોયા. જાવા દે ને હાલ ને આ હવે લપ તમે કરે. આમ કરી કરીને કે ગઢમાં ને હો હો કરશો ગામમાં. હા અમે તો હારું કેવી છે. આ તો અમે ખોજા સેવી કઈ કહેતા નથી. ક્યાંક એવી બાઈ ભટકે જાય છે ને તો ડોસીને મારશે. અને હોજા સવા શું તે મારો તો કઈ ઈ નહીં ઓલું થાય. તમને કઈ હવારે કીશે કે તમે નથી સમજતા એ તો ગૌઠું છે. અમે મારવી ને ડોસીને હું મારવી. મરાય નહીં ને. હારું તું આવ્યો નકર આ તો મને માઈન નાખ. બોલાઈને દીકરો છો દીકરો નથી હું એના પાડોશી સૌ. પણ આવું ન કહેવાય. સમજાવાય ડોસીને. પણ સમજાવવામાં વાત હાચી છે. તમારું ગઢમાં તમારે એની વસ્તુ હું લેવા લેવી જોવી. અરે પણ હવે આવી જાય છે મેં સાઈન થોડી બટા લીધી. માગે તો કોઈ નાય ન પાડે. પણ માંગે તીને નથી કાંઈ અહીંયા ખોખા પાક બનાવો ખાંડવું. આ તો એમ કે અમે ખાલી એને કહીએ કે અમારે ગોતવું નહીં ને એમ કે કઈને લઈ જતા હોય ને તો ગોતીએ તો નહીં. આ તો અમારે ગોતણે સડવું પડે. ઈ તમારી વસ્તુ હું પુગાડી દઈશ. જાઓ. હવે હું ઊભી થા. હારું, હાલો. હા હાલ જતી ન્યા. અને હવે બીજી વાર કોઈ દી આવી ફરિયાદ લઈને ન આવતા. પાડોશી એટલે હારા ના કે પાડોશી હારા છે તા તો અમારી માથા પડે છે. બીજો તમને સમજણ દેતા તમને અવળું લાગે. એને સમજણ દેવાની છે કે તમારી ઉંમર છે હવે સોરવા ન જવાય. આ દોઠડી નો લાગે છે. માવતર બંધ થશે ને માનું હાલ આમ થાય. હારું બટા તું આવ્યો. થાય તું ગઢમાં ને તમારે ભલામણ ઈ ઘીરે જઈને શું ઈ વસ્તુ તમારે ગુડવી છે. અરે કાલથી જાવું જ નથી. આ તો એકલી એકલી હતી તો મને એમ થયું કે લાઈન માં દેર ના ઘરે જવું. પણ દેરના ઘીરે જાવ કઈક સારો જીવ હોય એવા દેરના ઘીરે જવાય. અધુરિયા જીવનો માણસ એને ઘીરે તમે જાવ છો. હાસી વાત છે. આના કરતા પાડોશી હારા હગા કરતા. થાય તું હાલો ગઢમાં આવે. આ તો હું આવી ગયો હું નીકળું છું. સાબા પીઓસ ચા નથી પીવો. હારું હાલ તો અને ટાઈટ ના અંદર વ્યા જાવ કે ફરી જઈશો. ડાઢ જ આવે હે. પછી દાડો કરવામાં અમારે તરી રૂપિયા ભરવા પડશે. તારે જલ્દી દાડો ખાવો લાગે મારો. મારે નથી ખાવો. તો ભલે હા લાય હું અંદર જઉં ટાઈડ ની ઠૂઠડી જઈશ. એ રામ લઈ લે હવે લઈ લે. આમાં ઊભું નથી થવાતું. ડોસી હું હજી મળશે. ડોસી ગળગોટિયા થેવી છે. જો તો ખરી એની ફેશન તો જોઈએ નહીં. કપડા ને ઓપડા ને ટકાટક જોઈએ ને પગમાં તો હજી બૂટ પહેરે. આ બધા જ કારણ કે એક ડાયલોગ આમાં ઈ ઉમેરવાનો હતો. એક્શન પણ એવું બને નહીં ભલામણ. ત્યાં કે આ ઉમરે તમને હું ઊંચું લગન તારું તૈયાર છે. અને હવે છે ને તમે નીકળો હવે. આની ડોશીની બિલકુલ બધી મારી છે. બધું હંધું મારું છે. અને તેને સટકો આવે ડોશીમાં તમારા હે ને તમારા છે ને પણ હું લગન કરું હોય તો બધું મારું જ હોય. તમારું કઈ ન હોય. એટલે કઈ ના હવે નીકળો.
બાના પગ જાય તું બસ નથી પકડવા રહ્યા માફ કરી દેજો ત્યારે અને હવે છે ને શાંતિથી રહેજો, ડોશીને હેરાન કરતા નહીં, નકર ઓછું ઈ નો ઈ કહું હું.